ગરમીના પ્રકોપ વચ્ચે હીટવેવ પણ શરૂ થઈ ચૂકી છે. તો ચાલો આજે જાણીએ કે આ ધગધગતા તાપમાં આપણે પોતાની જાતને ગરમીથી કેવી રીતે બચાવી શકીએ. જ્યારે પણ તમને તરસ લાગે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો. પાણી એક શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ તેની સાથે જ અન્ય પ્રાકૃતિક ઇલેક્ટ્રોલાઇટ પીણા પણ સારા હેલ્ધી વિકલ્પ છે. આ સાથે જ તમારા ડાયટમાં પાણીયુક્ત ફળો અને શાકભાજી જેવા કે તરબૂચ, કાકડી, પાલક ભરપૂર પ્રમાણમાં લો, જે તમારું હાઇડ્રેશન જાળવી રાખશે અને આખા ઉનાળા દરમિયાન તમને તાજગી આપશે. દિવસના સૌથી ગરમ ભાગમાં કસરત કરવાનું ટાળો. જો તમારે કસરત કરવી જ હોય તો ઘરની અંદર, એ પણ સવારના ઠંડા પહોરમાં અથવા તો સાંજના ભાગમાં કરો. સૂરજ જ્યારે માથા પર હોય, સામાન્ય રીતે સવારના 10 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ઘર કે ઓફિસના પડદા બંધ રાખો, જેથી તમારું ઘર કે ઓફિસ વધુ ગરમ નહીં થાય. જો તમારે ઘરની બહાર જવાનું થાય છે તો તેનો સમય મર્યાદિત કરો. ખાસ કરીને સવારના 10 થી સાંજના 4 વાગ્યા સુધીમાં બહાર જવાનું ટાળો. અને જો કોઈ કામ માટે બહાર નીકળો છો તો સનસ્ક્રીન લોશન અચૂક લગાવો અને શરીર ઢંકાય તેવા કપડાં જરૂરથી પહેરો. ઉનાળામાં ખાસ કરીને કોટનમાંથી બનેલા અથવા તો કુદરતી રેસામાંથી તૈયાર થયેલા ખુલતા અને લાઇટ રંગના કપડાં પહેરવાનું પસંદ કરો. ચુસ્ત ફિટિંગવાળા કપડાં અને ગરમી શોષે તેવા ડાર્ક રંગના કલર પહેરવાનું ટાળો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.